જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય શ્રી વિક્રમસિંહ ગોહિલ એડવોકેટ ભાવનગરથી આજે અમે ટ્રસ્ટના સૌ પરિવારજનો ભાવનગરથી દૂર ભંડારિયા ગામ પાસે આવેલ મેલકડીના રોડ ઉપર શ્રીનાથ નિકુંજ ગૌશાળામાં સેવા દેવા આવ્યા છીએ. આ ભગવાનનું નામ છે શ્રીનાથ નિકુંજ, એટલે વૈષ્ણવ સંપ્રદાયના હશે એને ખ્યાલ જ હશે. ભગવાને ગાયોને બહુ પ્રેમ કર્યો છે અને શાસ્ત્રોમાં ગૌને માતાનું સ્થાન મળેલું છે. ગાયનું દૂધ છે ને અમૃત સમાન છે. નાના બાળકથી લઈ અને જ્યારે માણસની છેલ્લી થાય ત્યારે પૂંછડે પાણી રેડવા સુધી ગાયનું મહત્વ આપણા શાસ્ત્રોમાં વર્ણવેલું છે. ત્યારે એ ગાય માતાને અમે આજે ઉત્તરાયણના પાવન પવિત્ર દિવસે આજે અમે સેવા દેવા આવ્યા છીએ. આજે ગાયને ચૂરમાના લાડુ 40 કિલો જેટલા, એટલે કે 2 મણ જેટલા અમે બનાવ્યા છે અને એ સરસ મજાના લાડુ આજે ગાય માતાને પીરસી અને આ સેવા અમે કરી રહ્યા છીએ. આ સેવાની અંદર અત્યારે રાજેન્દ્રસિંહ ગોહિલ, હું વિક્રમસિંહ ગોહિલ, સુનિતભાઈ શ્રીવાસ્તવ, પછી મારા પૂજ્ય માતૃશ્રી પ્રેમકુંવરબા, અમે બધાએ આજના દિવસે સમય કાઢીને આવ્યા છીએ અને આજનો દિવસ અમે આખો સેવામય બનાવ્યો છે. એટલે શાસ્ત્રોમાં જે ગૌ માતાનું સ્થાન છે ને અવિસ્મરણીય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણએ ગૌ માતાની આટલી સેવા કરી છે તો આપણે તો કાંઈ નથી. અને આ જે સંસ્થા છે ને, જે ગૌશાળા, એનું નામ જ છે શ્રીનાથ નિકુંજ ગૌશાળા. કેટલું સરસ નામ છે. ભગવાનની કૃપા અહીંયા સરસ વરસી રહી છે. એકદમ શાંત અને સરસ ને એકદમ મનોરમ્ય વાતાવરણની વચ્ચે ગૌ માતાની સેવા થઈ રહી છે ખરેખર. અને આ સેવા છે ને ક્યાંક ને ક્યાંક આપના અનુદાનના માધ્યમથી સેવા થઈ રહી છે. આપ અમારી સાથે જોડાવ, આપ અમને જે કાંઈ સેવા અને સહકાર મોકલાવો છો ને એમાંથી જ આ સેવા થઈ છે. એટલે આપનો સેવા અને સહકાર અમને સતત મળતો રહે અને આવી જ રીતે ગૌશાળાની સેવા કરતા રહીએ, ગૌ માતાની સેવા કરતા રહીએ તો એના માટેનું એક કે ને ખૂબ ઉત્તમ કાર્ય અત્યારે થઈ રહ્યું છે. આપનો સદાય અમને સાથ સહકાર મળે તેવી અભ્યર્થના સાથે હું વિક્રમસિંહ ગોહિલ એડવોકેટ ભાવનગરથી વિરમું છું. કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટને સદાય આપ સહકાર આપો અને સદાય આપનું કંઈક ને કંઈક યોગદાન આપો, જેનાથી આવી સરસ ગૌશાળાઓની સેવા થઈ શકે. જય શ્રી કૃષ્ણ. અમારી સાથે છે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ ચોલેરા, મારા પરમ મિત્ર બંધુ છે. એટલા સરળ અને સહજ સ્વભાવના મારા મિત્ર છે કે એમની સાથે વધુને વધુ સમય પસાર કરીએ એ જ આપણા જીવનનો ખૂબ સરસ મજાનો સુખ અને શાંતિની પોળો કહી શકાય. એવું એમનું કામ પણ એવું છે. તો ધર્મેન્દ્રભાઈ શ્રી નિકુંજ ગૌશાળા માટે ખૂબ સંગીત સંધ્યાના કાર્યક્રમો કરે છે, ઉગતા કલાકારોને બહાર લાવે છે અને અમારા તમારા જેવા અસંખ્ય ગૌ પ્રેમીઓ છે અને ભેગા કરવાનું જો કામ કરતા હોય તો ધર્મેન્દ્રભાઈ ચોલેરા છે. આ તમે જુઓ છો, ભાવનગરથી લગભગ 50 કિલોમીટર દૂર આ વનવગડાની અંદર શ્રીનાથ નિકુંજ ગૌશાળાનું ખૂબ સરસ નિર્માણ થયું છે. તો એવા એક એના પાયાના કાર્યકર કહી શકાય એવા ધર્મેન્દ્રભાઈ ચોલેરાએ અમને આંગળી ચીંધી અને અહીં સુધી અમને લાવ્યા છે. ત્યારે આપણે ધર્મેન્દ્રભાઈના મુખ્યથી આ ગૌશાળા વિશે સાંભળીએ. વધારે સમય નહીં લઉં, 5 મિનિટ મને આપજો. મારે થોડીક બહુ સરસ વાત કરવાની છે કે જ્યારે ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થયો આ ભૂતલની ઉપર, તો આપણે જાણીએ છીએ કે છઠ્ઠા દિવસે જ્યારે છઠ્ઠી થાય એ જ દિવસે બરાબર પૂતના પધારી અને ઠાકોરજીની છઠ્ઠી થઈ શકી નહીં. એટલે છઠ્ઠીનો પ્રસંગ છે એ 1 વર્ષે ઉજવાનો છે. અને એ 1 વર્ષે જ્યારે ગર્ગાચાર્ય પધાર્યા ત્યારે એણે એમ કીધું કે યશોદામાએ કીધું કે મારા લાલનનું તો નામકરણ જ નથી થયું, તો મારે તો એનું નામકરણ કરવું છે એમ. તો ગર્ગાચાર્યએ એવું કીધું કે હું તો યદુવંશનો રાજ પુરોહિત છું, જો ખબર પડશે કે મેં કર્યું છે તો કંસ આપણને સારી રીતે રહેવા નહીં દે અને એને ખ્યાલ આવી જશે કાંઈ પણ બી. એટલે આપણે ગૌશાળામાં જઈ અને ગુપચુપ રીતે નામકરણ કરીએ. એટલે ગર્ગાચાર્યએ એવું નક્કી કર્યું કે આપણે ગૌશાળામાં જઈએ અને ગૌશાળામાં સરસ મજાનો સમિયાણો કર્યો અને ત્યાં એણે નામકરણ કર્યું. પણ યશોદામાને થોડીક એવી ઓલી થઈ કે આ ગર્ગાચાર્ય છે એ સાચા ગુરુ છે કે નહીં. એટલે એણે પોતાનો દીકરો હતો એ રોહિણીના ખોળામાં મૂકી દીધો અને રોહિણીનો દીકરો હતો એણે પોતાના ખોળામાં રાખ્યો અને એણે એમ કીધું કે ગર્ગાચાર્ય, હા હવે તમે મારા દીકરાનું નામકરણ કરો. ત્યારે ગર્ગાચાર્ય એમ કહે છે કે તારા ખોળામાં જે બેઠો છે એ રોહિણી પુત્ર છે અને બહુ બળવાન છે, એટલે એનું નામ હું બલરામ રાખું છું અને એ દુનિયાનું સંકર્ષણ કરશે એટલે એનું બીજું નામ સંકર્ષણ પણ પડશે. એવા એના 3-4 નામ કીધા. અને હવે યશોદા, તારા દીકરાનું નામ હું કહું છું કે તારા દીકરાનું નામ હું શું પાડું એમ, કે હરિ તારા 6000 નામ,
કયા નામે લખવી કંકોત્રી, હરિતારા છે 1000 ધામ, બધે જ વસે છે. ક્યાં ક્યાં મારે એને કંકોત્રી મોકલવી, એટલે એના હજારો નામ છે. પણ કર્ષતિ ઇતિ આકર્ષતિ, જેને જોવા માત્રથી આકર્ષણ થાય એનું નામ કૃષ્ણ. એટલે હું કૃષ્ણ નામ પાડું છું. અને યશોદા આના અસંખ્ય નામો છે. કોઈ એને જે નામથી બોલાવશે એ બધા જ નામે ગ્રહણ કરશે. એટલે અને તારો દીકરો છે ને એ આખો ત્રિભુવનપતિ છે. એટલે યશોદા એમ કહે છે કે આપ મને કંઈક ઇમોશનમાં મૂકો છો કે આવું ક્યાંથી હોઈ શકે, અમે તો બહુ એકદમ સીધા સાદા પેલા કેવા કહેવાય ખેડૂતો છીએ, ગૌપાલન કરીએ છીએ, અને અમારે ત્રિભુવનપતિ અમારા ઘરે ક્યાંથી આવે? એટલે તમારે દક્ષિણા જેટલી જોતી હોય એટલી લઈ લો, પણ આવી રીતનું ખોટે ખોટું અમને આશ્વાસન નહીં આપો. ત્યારે ગર્ગાચાર્ય એમ કહે છે કે ગત જન્મની અંદર તું ધરા નામની સ્ત્રી હતી અને તારો પતિ હતો એનું નામ વસુ હતું. તો એ વસુ અને ધરા એમને કોઈ સંતાન નહોતું, એટલે ફક્ત એ ગૈયાની સેવા કરતા હતા અને પોતાના બાળકોની જેમ ઉછેરે એવી રીતે ગૈયાની સેવા કરતા હતા. તો એ ગૈયાની સેવા જોઈ અને પ્રભુ પ્રગટ થયા કે માગી લે, તારે જે જોતું હોય એ માગી લે. તો એ એમ કહે છે કે હવે અમારી તો ઉંમર પૂરી થઈ, હવે તમે અમને મુક્તિ આપતા છો અને એવું વચન આપતા છો કે આવતા ભવે તમે મારા કુખેથી જન્મ લેજો. તો મને જે આ ભવે મને એવું થાય છે કે મારે ત્યાં કોઈ સંતાન નથી, એ આવતા ભવે મને એવું ન લાગે એમ. ત્યારે પ્રભુ એમ કહે છે કે જ્યાં જન્મવાનું છે એ વરદાન અપાઈ ગયું છે, પણ હું તારા ઘરે અવશ્ય પધારીશ ને લોકો એવું પણ બી કહેશે કે આ યશોદાનો જાયો. જાયો એટલે કે જેણે જણ્યો છે એ બધા એવી જ રીતે ઓળખશે કે તે જ મને જણ્યો છે, ભલે હું ગમે ત્યાં જન્મ લઉં, પણ તારા ઘરે તારી કુખે મેં જન્મ લીધો એ વસ્તુ બનશે. એવા હું આશીર્વાદ આપીને જાઉં છું. ફક્ત ગૈયાની સેવા કરવાથી એમના ઘરે ઠાકોરજીએ જન્મ લીધો છે. તો આપણને તો ઠાકોરજીને વાલી ગૈયા, તો આપણને આ જન્મની અંદર બસ આટલું નાનકડું એવું પુણ્ય કરવા મળે છે. આપણે એ બધા માટે બધાનો આભાર માનીએ છીએ કે આપ લોકોની આશીર્વાદથી, આપ લોકોની મદદથી અમને આ મોકો મળ્યો છે, જેથી અમે અમારું જીવન પાવન કર્યું છે અને અમારા દ્વારા આપ લોકોનું જીવન પણ પાવન થઈ રહ્યું છે. કારણ કે અમે જે પણ બી દાનનો એક પણ બી પૈસો આવે છે એ બધો પૈસા યોગ્ય માર્ગે સરસ મજાની ભજન સંધ્યા દ્વારા ભક્તિ કરીએ છીએ, એના દ્વારા લોકોમાં ભક્તિ પહોંચાડીએ છીએ, ગૈયાની ભક્તિ પહોંચાડીએ છીએ અને ગૌશાળાની ભક્તિ પહોંચાડીએ છીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ. ધર્મેન્દ્રભાઈ ચોલેરા સાહેબ છે, ખૂબ જ સેવામાં રત રહે છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ શ્રી નિકુંજ ગૌશાળાની અંદર આપ પણ સૌ ફરી પધારો એવી અભ્યર્થના રાખું છું. જય ગૌમાતા. અમારી ગૌશાળાની એક નાનકડી એવી વિધિ છે કે અમે જે મેમ્બર બનાવીએ છીએ એ મેમ્બર દર મહિને 1000 રૂપિયા ભરે છે અને એક ગૈયાનું આખા મહિનાનું જતન કરવાનું પુણ્ય મેળવે છે. કદાચ આપ 1000 સાથે ન ભરી શકો એમ હોય તો 2 કે 3 જણા સાથે મળીને પણ 1000 ભેગા કરી અને એક ગૈયાનું સેવા કરવાનું 1 મહિનાનું પુણ્ય જતન મેળવી શકો છો. તો એમાં મેમ્બર થવાની જેને પણ બી ઈચ્છા હોય એને અમારો સંપર્ક કરવા વિનંતી. આભાર. ધન્યવાદ.